નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. લાંબા સમયથી ચાલતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. વિપક્ષ કોંગ્રેસ સહિત રહીશોએ જીઈબી કચેરીનો ઘેરાવો કર્યો. ઉગ્ર વિરોધથી અધિકારીઓ દોડતા થયા. ભરૂચ સહિત ગુજરાતના ઉદ્યોગોને યુદ્ધની સ્થિતિમાં વધુ એક મરણતોલ ફટકો. સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના અસહ્ય ભાવ વધારાથી કેમિકલ અને ફાર્મા ઉદ્યોગની હાલત કથળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિને ભરૂચ ઔદ્યોગિક વસાહતને આપશે ₹894 કરોડની ભેટ. દહેજ પીસીપીઆઈઆર ખાતે પ્રદૂષિત પાણીના નિકાલ માટે ₹474.61 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જંબુસર ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર, ડ્રેન નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેનની સુવિધાઓનો શુભારંભ. ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓએ વીજ સમસ્યાના પગલે દક્ષિણ ગુજરાત વીજ કચેરીનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સર્જાતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, મદીના પાર્ક સહિતના વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ 532 સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અસહ્ય ગરમી અને ધગધગતા તાપ વચ્ચે સતત વીજળી ગુલ થવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા નવી ડીપી સ્થાપવાની જરૂરિયાત હોવા છતાં વીજ કંપની દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. નગરપાલિકાના અમે ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમજ સ્થાનિક રહીશો દ્વારા જીઈબીના અધિકારીને વારંવાર રજૂઆત કરે છે, તો પણ આ જીઈબીના જાડી ચામડીના અધિકારીઓ હોય કે એમની આખું ડિપાર્ટમેન્ટ હોય, એમનું પેટનું પાણી હલતું નથી. આ સમસ્યા માટે વારંવાર રજૂઆત કરેલી છે, તો પણ આ કામગીરી થતી નથી. રાત્રે 8-9 વાગ્યા પછી આખી રાત અમુક વિસ્તારના અંદર લાઇટો ના હોય, લોકો અહીંયા ફરિયાદ કરવા આવે તો અહીંયા કોઈ ફરિયાદ સાંભળવાળું ના હોય. લોકો ટેલિફોનિક ફરિયાદ નોંધાવવા ફોન કરે તો એ ફોન સુરત લાગે અને ત્યાંથી કહે કે ગ્રાહક નંબર આપો તમે. રાત્રે 2 વાગે મારો ભરૂચનો રહીશ ગ્રાહક નંબર કરવા માટે રાતે એને કાગળ શોધીને ગ્રાહક નંબર આપે એમને. ના તો ફરિયાદ સાંભળવાવાળું કોઈ છે, ના તો ફરિયાદને નિરાકરણ લાવવાવાળું કોઈ છે. હું ખાટકીવાડ વિસ્તારમાંથી આવેલી છું. અમારા એરિયામાં છેલ્લા કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ આવે છે. અમારા એરિયામાં નાના બાળકો છે, હાઈ બ્લડ પ્રેશર વાળા બેવડા માણસો છે, એમને કેટલું એડવું પડે છે. જીબી વાળા માણસો કશું જ એક્શન લેતા નથી. કેટલી કમ્પ્લેન કરીને અમે થાકી ગયા. હવે અમે કંટાળીને અહીંયા આવીને ધરનો દીધેલો છે. બસ અમને હવે જવાબ જોઈએ, અમને લાઇટ જોઈએ. તમે લોકો લાઇટ બિલ નથી લેતા, તમે લોકો અમારા પાસેથી બધી વસ્તુનો ટેક્સ વસૂલો છો, તો અમને એવી સર્વિસ પણ આપો ને. લોકોના વિરોધને પગલે અધિકારીઓએ પોલીસને કચેરીએ બોલાવી પરિસ્થિતિ સંભાળી હતી. જીઈબીના અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેમજ નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. અમારા અંદરમાં આવતા 532 સબ ડિવિઝનમાં આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનું કમ્પ્લેન લઈને આવ્યા હતા. એ બાબતમાં એમને સાંભળી એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલ છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનો છે એનું કામ અમે આવતીકાલથી શરૂ કરી દઈશું. આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી અપેક્ષા કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું. કેમિકલ અને ફાર્મા હબ ગણાતા ભરૂચ સહિત ગુજરાતમાં ઉદ્યોગો ઉપર વધુ એક સંકટના વાદળો ઘેરાયા છે. સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવો આસમાને પહોંચતા ઉદ્યોગ જગતમાં મંદીની આલબેલ વર્તાઈ રહી છે. ગુજરાતના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો પર વધુ એક આર્થિક માર પડ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લાંબા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ભરૂચ, અંકલેશ્વર અને દહેજ સહિતના કેમિકલ ક્લસ્ટરો અને ફાર્મા ક્ષેત્રે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે હવે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે.
કાચા માલના અસાધારણ ભાવ વધારાને કારણે ઉદ્યોગપતિઓ પાસે હવે કાં તો પ્લાન્ટ બંધ કરવાનો અથવા તો ઉત્પાદનમાં મોટો કાપ મૂકવાનો જ વિકલ્પ બચ્યો છે. કેમિકલ ઉદ્યોગોમાં ડાઇસ અને ફાર્મા સેક્ટરમાં ડાયાબિટીસની દવાઓ બનાવતા એકમોને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખર્ચ વધતા પ્રોડક્શન કોસ્ટ બેવડાઈ ગઈ છે, જેથી બજારમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરે હરીફાઈ કરવાની અશક્ય બની રહી છે, જેને કારણે ઉદ્યોગો બંધ થવાની કે ઉત્પાદન ઘટવાની સીધી અસર કામદારો પર પડશે. આગામી દિવસોમાં મોટે પાયે બેરોજગારીની સમસ્યા ફૂંફાડા મારે તેવી ગંભીર દહેશત વર્તાઈ રહી છે. હાલ જે ઈરાન અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે, જેમાં ઈરાનથી મેન આપણને સલ્ફરનું આયાત આપણે કરતા હતા. અત્યારે જે આપણને ખૂબ જ ઊંચા પ્રમાણમાં મળે છે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી. જે ભાવ પહેલાં આજથી 4 મહિના પહેલાં 2 થી 2.5 રૂપિયા હતો, જે વધીને અત્યારે લગભગ અંદાજે 36 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે લગભગ 8 થી 10 ગણો ભાવનો વધારો છે. જેથી કરીને ડાઇસ, પિગમેન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાનું આ એક સલ્ફ્યુરિક એસિડ એવું પાયાનું રો મટીરિયલ છે, જે દરેક ઇન્ડસ્ટ્રીઝને વાપરવાનું થાય છે, જેથી કરીને લોકોની પડતર કોસ્ટમાં ખૂબ કોસ્ટિંગ ઊંચું આવે છે. માટે એક સરકારશ્રીને વિનંતી કે આ બાબત ઘટતું કરી અને જેમ આયાત વધુ થાય અને ભાવમાં કંટ્રોલ થાય એવી અમારી વિનંતી. અને સરકારશ્રીને વિનંતી કે ઇન્ડસ્ટ્રીઝ માટે જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એમાં કોઈ પેકેજ એવું ડિક્લેર કરે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેન થઈ શકે. કેમિકલ ક્લસ્ટર અને ભરૂચ જિલ્લાના ફાર્મા ઉદ્યોગ જગતે હાલની સ્થિતિને અત્યંત નાજુક ગણાવી છે. હવે જોવાનું એ રહેશે કે આ વૈશ્વિક મંદી અને ભાવ વધારાના તોફાન સામે ગુજરાતના આ આર્થિક એન્જિન સામે ઉદ્યોગો કેવી રીતે ટકી રહે છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. મિડલ ઇસ્ટના ચાલતા યુદ્ધ વચ્ચે તમામ ક્ષેત્રે જ્યારે મોંઘવારી વધી રહી છે અને મંદીનો માર ચાલી રહ્યો છે, ત્યારે હવે સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના અદદ વધેલા ભાવોના કારણે ભરૂચ જિલ્લાના કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગોને તેઓનું ઉત્પાદન બંધ કરવાનું કે ઘટાડવાનો વારો આવ્યો છે. અને બેરોજગારી આવનારા દિવસોમાં ઉદ્યોગોમાં વધુ વકરી શકે છે તેવી સ્થિતિની સર્જન થઈ રહ્યું છે. ખાસ કરીને કાચા માલમાં જે કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં ઉપયોગમાં લેવાતા સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવોમાં અદદ વધારો થવાથી હાલ ઉદ્યોગકારો પહેલાં ઈંધણ અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે આયાત નિકાસમાં થયેલી અને અન્ય ભાવોમાં વધારાના કારણે પહેલેથી જ ફટકો વધી રહ્યા હતા. ત્યારે હવે સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના કારણે તેઓને પોતાનું પ્રોડક્શન બંધ કરવું પડે તેવી સ્થિતિ સર્જન થતાં આવનાર દિવસોમાં ઔદ્યોગિક ક્ષેત્રે મંદી અને બેરોજગારી વધુ ફૂફાડા મારશે તો નવાઈ નહીં. કેમેરામેન વિનેશ પટેલ સાથે વિક્કી જોશી, અંકલેશ્વર, ચેનલ નર્મદા. અંકલેશ્વર બુસ્ટર પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા પાનોલી અને અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના વહનમાં 1.5 ગણો વધારો થશે. ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને વધુ સશક્ત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટનું લોકાર્પણ શુક્રવારે સુરત ખાતેથી કરવાના છે. દહેજ પીસીપીઆઈઆર ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડફોલ પોઈન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઓફશોર અને ઓનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરાયું છે. ₹474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલને વધુ મજબૂતી મળશે. જંબુસર ખાતે દેશના પહેલા બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ₹274.96 કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓ અને દહેજ 2 ઔદ્યોગિક વસાહત માટે 30 MLD ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બુસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશે જ, સાથે જ પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે. પાનોલી અને અંકલેશ્વરના ઉદ્યોગોની આ બુસ્ટર પમ્પિંગ સ્ટેશન કાર્યરત થતાં એફ્લુઅન્ટ વહન ક્ષમતા 40 થી વધી 60 MLD થશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં બેંકના હોદ્દેદારો અને ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે આવેલા સભાખંડમાં યોજાઈ. સભામાં બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો, ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ બેંકના ગત વર્ષના વહીવટી અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. સભાને સંબોધતા ચેરમેન અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેન્કિંગ સેવાઓ મળી રહે તે માટે ડિજિટલ બેન્કિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. બેન્કિંગ સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે પણ આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવશે. સભામાં બેંકના વાઇસ ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અહેમદ પટેલ સાહેબે જ્યારે મને બેસાડવા આવ્યા, આ બેંકના પણ ડિરેક્ટર હતા, એમને કહ્યું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું, પણ મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરશે. અને જો હું સફળ સુકાની ત્યારે જ બન્યો કે મારા પારિવારિક ભાઈ, દેશનો ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિત શાહ અને મોદીજીના કારણે હું આજે જે છે મારી બેંકનો વિકાસ, એ વિકાસ આજે દેવા વગર આજે હું 56 કરોડ રૂપિયા જ્યારે હું ઇન્કમ ટેક્સ ભરતો હોય, 68 કરોડ હું ખેડૂતોને રાહત આપતો હોય, ત્યારે મારા ઠાપણની પણ ચિંતા કરી છે, મેં મારા ગ્રાહકોની પણ ચિંતા કરી છે. આજે આ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના મકાનો 19 મકાનો પોતાના હું આવ્યા પછી હું કરી શક્યો છું, એનો મને આનંદ છે. વાલિયા તાલુકામાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે આવેલું છે, જ્યારે તેના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ આવેલા છે, જેમાં સૌથી દયનીય હાલત વાલિયા નેત્રાંગ માર્ગ ઉપર આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે. ડોક્ટર અને સ્ટાફ સહિત સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે. ત્યારે અગાઉ જર્જરિત હોસ્પિટલનો યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જે વિડીયો વાયરલ થતા થોડા દિવસ માટે હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી, જે બાદ ફરી એ જ જર્જરિત ઇમારતમાં હોસ્પિટલ શિફ્ટ કરી આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની જાણ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા સહિત આગેવાનોએ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબ અને દર્દીઓનો વોર્ડ તેમજ ડિલિવરી વોર્ડ સહિત ઓપરેશન થિયેટરનો રૂમ ખૂબ જ જર્જરિત હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ બાબતે જો 10મી જૂન સુધીમાં પગલાં નહીં લેવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે અને બંધ કરી અને સારા જે બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કરવામાં આવે. 10 તારીખ સુધી જો આને ટ્રાન્સફર કરવામાં નહીં આવે અહીંથી બંધ કરીને, તો અમે 10 તારીખે વાલિયા તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમે વાલિયાના એ તમામ આવીને સરકારી દવાખાનાને તાળાબંધી કરીશું. ભરૂચ જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રીની તપાસ ટીમોના દરોડા ગેરકાયદેસર ખનીજનું ખનન ઝડપી પાડી ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સામે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર શાસ્ત્રીની તપાસ ટીમ જંબુસર, ભરૂચ અને ઉમરલા વિસ્તારમાં દરોડા અને આકસ્મિક ચેકિંગ દરમિયાન અનેક ડમ્પર, રેતી ભરેલા વાહનો તેમજ જેસીબી મશીનો જપ્ત કર્યા છે. 26 મે થી 1 જૂન દરમિયાન થયેલી કાર્યવાહીમાં અંદાજે ₹1.65 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. વિભાગે જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજના બિનઅધિકૃત વહન સામે આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે. અંકલેશ્વરની મહિલા રીલ્સ જોતા ફ્રી મૂવીની લિંક ઉપર ક્લિક કરતા મોબાઈલ હેક થતા ₹2.56 લાખના સાયબર ફ્રોડનો ભોગ બની. અંકલેશ્વરની કોસંબડી ગામે આંબેવેલી સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ભારતીબેન બોરસે બ્યુટી પાર્લર ચલાવે છે. તેઓ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા, જેમાં રીલ્સ સ્ક્રોલ કરતા ફ્રી મૂવી અને ટીવી સિરિયલની એડ આવી હતી. મફતના મોંમાં આવી જઈ આ બેને લિંક પર ક્લિક કરતા જ એક વેબસાઇટ ખુલી હતી અને જોતજોતામાં તેઓનો મોબાઈલ હેક થઈ ગયો હતો. મોબાઈલના તમામ એક્સેસ સાયબર ગઠિયાઓએ મેળવી તેમના એકાઉન્ટમાંથી 4 ટ્રાન્ઝેક્શન થકી કુલ ₹2.56 લાખ સેરવી લીધા હતા. અંતે મહિલા તેઓના ફોન ફેક્ટરી રીસેટ કરાવી ફરિયાદ આપવા ભરૂચ સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતા. નેત્રંગ મોરિયાણા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતા ટ્રક સાથે મોટરસાયકલ અથડાતા યુવકનું મોત નીપજ્યું. ભરૂચના નેત્રંગ તાલુકામાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે. નેત્રંગ મોરિયાણા વચ્ચે માર્ગ પર પાર્ક કરાયેલી ટ્રક સાથે મોટરસાયકલ અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામના રહેવાસી પ્રીતમ ઇબ્રાહિમસિંહ કોઠારી ઉંમર વર્ષ 33 ભરૂચ ખાતે એક ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તારીખ 1 જૂનના રોજ પોતાના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ ભરૂચ પરત જવા માટે સાંજના સમયે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા.
રાત્રિના સમયે નેત્રંગ મોરિયાણા વચ્ચે પસાર થતી વખતે તેમની મોટરસાયકલ માર્ગ પર ઊભી રાખવામાં આવેલી ટ્રક સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ટ્રક બગડી જતા તેના ચાલકે જાહેર માર્ગ ઉપર કોઈપણ પ્રકારની ચેતવણીરૂપ બોર્ડ મૂક્યા વગર તથા પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વગર ટ્રક ઊભી રાખી હતી, જેના કારણે અંધારામાં પ્રીતમ ટ્રકને જોઈ શક્યા ન હતા અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં પ્રીતમ મૃત હાલતમાં મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ સંમેલન પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજન અંગેની બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન આગામી તારીખ 12મી જૂનના રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાનાર છે. ત્યારે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંગે મીટિંગ યોજાઈ હતી, જેમાં મામલતદાર રાજન વસાવા સહિત અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ, નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસરો, સંકલન સમિતિના પદાધિકારીઓ, નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત અધિકારીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે નાયબ કલેક્ટર પંકજ વલવાણીની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમો અંગે પ્રાથમિક રૂપરેખા આપીને તાલુકા કક્ષાના કાર્યક્રમો માટેની બેઠક યોજીને આયોજન નક્કી કરવા તેમજ વિવિધ પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણાએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી. પાંજરાપોળમાં ગૌ સેવા કરી અર્પણ કર્યા ₹1 લાખ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણાએ પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક અને સેવાકીય કાર્યો થકી કરી હતી. આ ખાસ અવસરે તેઓએ ભરૂચ સ્થિત પાંજરાપોળ ખાતે આવીને ગૌ પૂજન કરીને પોતાના દિવસની મંગલમય શરૂઆત કરી હતી. ગૌ સેવાનો સંકલ્પ અને આર્થિક સહયોગ પોતાના જન્મદિવસને સેવાના ઉત્સવમાં બદલતા પરિમલસિંહ રાણાએ ભરૂચ પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલી હજારો ગૌમાતાની સેવા અને નિભાવવા માટે ₹1 લાખનું અનુદાન સંસ્થાના ટ્રસ્ટીઓને સુપ્રત કર્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના વર્તમાન પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ પાલિકાના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ તેમજ કોંગ્રેસ પક્ષના અન્ય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા રાત્રિ સાયકલ રાઇડનું આયોજન કરાયું. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા વિશેષ રાત્રિ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે રોજિંદા કામકાજ, શાળા, ટ્યુશન, બજાર તેમજ અન્ય નજીકના પ્રવાસ માટે સાયકલનો ઉપયોગ કરવાથી ઈંધણની બચત સાથે સ્વાસ્થ્યને પણ અનેક લાભ મળે છે. GJ16 પેડલર દ્વારા આજે નાઇટ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે 10 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવી છે. અને એક અપીલ એવી છે કે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક એવું કહેવામાં આવ્યું છે કે ફ્યુઅલનો વપરાશ ઓછો કરવા પર ધ્યાન આપવું, તો ત્યારે વધારેમાં વધારે સાયકલનો યુઝ કરો કે જ્યાં પણ તમે યુઝ કરી શકો, જેમ કે શાકભાજી લેવા, દૂધ લેવા જવું હોય, છોકરાઓ સ્કૂલ અથવા ટ્યુશન જઈ શકે, નાના મોટા આપણા ઘરના કંઈ પણ કામકાજ હોય, નજીકમાં જવું હોય તો સાયકલનો ઉપયોગ કરીએ અને ફ્યુઅલને આપણે સેવ કરીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. લાંબા સમયથી ચાલતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. વિપક્ષ કોંગ્રેસ સહિત રહીશોએ જીઈબી કચેરીનો ઘેરાવો કર્યો. ઉગ્ર વિરોધથી અધિકારીઓ દોડતા થયા. ભરૂચ સહિત ગુજરાતના ઉદ્યોગોને યુદ્ધની સ્થિતિમાં વધુ એક મરણતોલ ફટકો. સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના અસહ્ય ભાવ વધારાથી કેમિકલ અને ફાર્મા ઉદ્યોગની હાલત કથળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિને ભરૂચ ઔદ્યોગિક વસાહતને આપશે ₹894 કરોડની ભેટ. દહેજ PCPIR ખાતે પ્રદૂષિત પાણીના નિકાલ માટે ₹474.61 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જંબુસર ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર, ડ્રેન નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેનની સુવિધાઓનો શુભારંભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.